તેનો આજે ઉપરનો ભાગનું જે સ્ટ્રક્ચર છે એ ધરાશાયી થઈ ગયું હતું અને આ સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થઈ જતા એક વ્યક્તિ તેની નીચે દબાઈ ગયા હતા અને તે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। 114 કરોડના ખર્ચે જે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું તેનો એક ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, અન્ય લોકોની ઈજા પણ પહોંચી છે। હું જેની વાત કરી રહી છું એ છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન। તેનો આજે ઉપરનો ભાગનું જે સ્ટ્રક્ચર છે એ ધરાશાયી થઈ ગયું હતું અને આ સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થઈ જતા એક વ્યક્તિ તેની નીચે દબાઈ ગયા હતા અને તે વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું છે। તે સાથે આપણે એકને ઈજા પણ થઈ છે। અત્યારે બસ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। ડીસીપી જગદીશ ચાવડાએ આ વિશે માહિતી આપીને તેણે એવું કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ મૃતક છે તેમનું નામ છે નરસિંહભાઈ, અમદાવાદના ચાંદખેડાના પોતે રહેવાસી છે। એ અંગેની એમને મૌખિક માહિતી અત્યારે મળી છે। બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધીમાં થઈ હોય આ રીતના સમાચાર નથી મળ્યા। આગળ આમાં વિવિધ એજન્સીઓ જેવી કે FSL બોલાવી છે, સેમ્પલિંગ કાર્યવાહી કરવામાં આવશે। બીજી કોઈ દુર્ઘટના ન થાય અને સુરક્ષિત રીતે પરિવહન ચાલે એ માટે પણ અલગ રૂટ ખોલી દેવામાં આવશે। બનાવની જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બચાવ કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી। સમગ્ર વિસ્તારને અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અન્ય કોઈ ફસાયેલું છે કે કેમ તેની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। બસ સ્ટેશનની વાત કરું તો 114 કરોડના ખર્ચે બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું। 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મનપાની ચૂંટણી વચ્ચે જ આ જ્યારે દુર્ઘટના બની છે ત્યારે શહેરમાં ચર્ચાનો વિષય, કેન્દ્ર વિષય બની ગયો છે। વિભાગીય નિયામક જયંત પટેલે આ વિશે એવું કહ્યું કે આ મુખ્ય બસ સ્ટેશન છે। મુખ્ય પ્રવેશ માટે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, તેની જ દિવાલને POP જેવા મટીરિયલ દ્વારા ડેકોરેટિવ કરવામાં આવી હતી। તેના ઉપરનો ભાગ આજે અચાનક પડી ગયો। બસ સ્ટેશન PPP ધોરણે ક્યુબ ઇન્ફ્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ બાબતે ચોક્કસ પગલાં પણ લેવામાં આવશે। એટલે આ રીતના સમાચાર બન્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે ડંડોલે છે અને એ જ દરમિયાન આ રીતની કોઈ ઘટના બનવા પામે કે કન્સ્ટ્રક્શનને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પ્રશ્નો ઊભા થઈ જાય ત્યારે એ કેન્દ્ર વિષય બને એ વાત સ્વાભાવિક છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એટલે એ સમાચાર સામે આવતા પણ અત્યારે થોડું વધારે ગંભીરતાથી આ મુદ્દાને જોવાઈ રહ્યો છે। કારણ કે અચાનક જ આટલા કરોડના ખર્ચે જે બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હોય ને બસ સ્ટેશનનો કોઈ એક ભાગ અચાનક ધરાશાયી થઈ જાય તો એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં વાપરવામાં આવેલું મટીરિયલ છે, આ બધી બાબતોને લઈને ઘણા બધા સવાલો મનમાં ઊભા થઈ જાય। આ મુદ્દાને લઈને શું નવી અપડેટ સામે આવે છે એ જોવાનું રહ્યું। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। મને રજા આપશો। નમસ્કાર। પોલીસ સ્ટેશનનો જે એસટી ડેપો છે ત્યાં જે બહાર POPનું જે સ્ટ્રક્ચર છે એ અત્યારે લગભગ કલાક સવા કલાક પહેલાં પડી ગયું એવી હકીકત મળતા તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા આવ્યો છે। એ દરમિયાન એવી હકીકત મળેલી છે કે એક વ્યક્તિ લગભગ 60 વર્ષની આશરેની ઉંમર છે, એ ઈજાગ્રસ્ત થયા હતા। એમને તાત્કાલિક હોસ્પિટલ જે છે લઈ જવામાં આવ્યા છે। અન્ય બીજી કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ આમાં વિવિધ એજન્સીઓ જે છે ગેરી, FSL એમની પાસે બોલાવી સેમ્પલિંગ લઈ અને આગળની કાર્યવાહી કરીશું। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ચાંદખેડાના એ નિવાસી છે અને એમનું ડેથ થયું છે એવું ઓરલી મૌખિક જાણવા મળ્યું છે। બીજું કંઈ અન્ય દુર્ઘટના ન થાય અને સુરક્ષિત રીતે જાહેર પરિવહન ચાલે એ માટે અલગ એક રૂટ ખોલી દેવામાં આવ્યો છે। જગ્યાને અત્યારે સેનિટાઈઝ કરી છે। એકવાર સેમ્પલિંગ થઈ જશે પછી ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મારફતે કાટમાળ જે છે અત્યારે હાલ અમે એડી જે છે એ દાખલ કરી અને એમાં કંઈ ગુનાહિત આવશે તો એમાં ચોક્કસ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે હાલ અમે એડીની તપાસ કરી રહ્યા છીએ। વધુ યાતાયાત જે જાહેર પરિવહન છે એ અસરગ્રસ્ત ન થાય એની પર અમારું ફોકસ છે। જેવી વિવિધ એજન્સીઓ આવી અને સેમ્પલિંગ લઈને જે એક્સપર્ટ જે છે નિષ્ણાત જે કંઈ ઓપિનિયન આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું।